આજે સાયન્સ સુગર ફેક્ટરીની 2026ની વ્યવસ્થાપક સમિતિની બોર્ડની ચૂંટણીના સંદર્ભે આજે રિઝલ્ટ આવેલું છે. એમાં સાયન્સ ઝોન 3માંથી મેં ઉમેદવારી કરેલી હતી. મારા સાથી મિત્રો, સાથી કાર્યકર મિત્રો અને ખાસ કરીને મારા આભાર એનો માનવો પડે કે મારા સભાસદ મિત્રો કે જેણે મારી વિકાસને આગળ ધપાવવા માટે અમને ફરી એકવાર 124 માટે જીત આપી છે. એ બદલ એ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. અને આવનારા દિવસોમાં હું સાયન્સ સુગર ફેક્ટરીને જે રીતના 11 વર્ષમાં વિકાસ કર્યો છે એ જ રીતના ફરી એકવાર વિકાસ કરવાની કોશિશ કરીશ. અને આપ સૌનો ફરી એકવાર મારા સભાસદ મિત્રોને અને ખાસ કરીને મારા કાર્યકર મિત્રોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ જીતનો શ્રેય મારા સભાસદ ભાઈઓ બહેનો યુવા મિત્રો અને ખાસ કરીને મારા જે નાના કાર્યકર મિત્રો છે કે જે મારી સાથે રાત ને દિવસ એક કરીને સાથે ફર્યા અને સાથે રહ્યા અને મારી કરતાં પણ વધારે એ લોકોએ મહેનત કરી છે અને રાત દિવસ ઉજાગરા કરીને જે પ્રમાણે એ લોકોએ મહેનત કરી છે એટલે એમને યશ જાય છે. રાકેશભાઈ, આંસુ આવ્યા તે ખુશીના આંસુ હતા કે કિશોરભાઈ સાથે જે ભાવુક જે ક્ષણ હતી આજે? અમે ખુશીના આંસુ એટલા માટે કે અમે 3 ભાઈ હતા અને એમાંથી 2 ભાઈ હાથે છે આજે. એટલે અત્યારે વાત કરવામાં વિવાદ થાય એમ છે. એટલે બધું વાત ન કરતા અમે ભાઈઓ અને બધા સાથી મિત્રોનો હું આ તબક્કે ખૂબ આભાર માનું છું.